નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પોરબંદર લોકસભામાં મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા જેતપુરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। જેતપુર શહેર ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી। જેતપુર તીનબત્તી ચોકમાં ભાજપે ફટાકડા ફોડી કરી હતી ઉજવણી। ભારતમાં જેમનું 1 થી 5 માં નામ આવે તેવું મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની સીટ ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। કોરોના કાળમાં દેશ નહીં પણ દુનિયાને સાબિત કરી દીધું કે ભારતની શું તાકાત છે। એવા ઉમેદવારની પોરબંદર લોકસભાની સીટ ઉપર ઉમેદવાર નામ જાહેર થતા જેતપુરમાં જશ્ન જેવો માહોલ સર્જાયો હતો। જેકેએસ ન્યૂઝ સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। આજે પોરબંદર લોકસભાની સીટ માટે ટિકિટોની જાહેરાત થઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા। તો તેમની અંદર મનસુખભાઈ માંડવિયા એના નામની જાહેરાત પોરબંદર લોકસભાની સીટ માટે કરવામાં આવેલ છે। તો મનસુખભાઈ માંડવિયા એને આપણે ખૂબ સારી રીતે બધા જાણીએ છીએ કે મનસુખભાઈ માંડવિયાનું કેવું વ્યક્તિત્વ છે કે મનસુખભાઈ માંડવિયા કે જે કેન્દ્રની અંદર કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જે જવાબદારી સંભાળે છે આરોગ્ય ખાતામાં, એવા મનસુખભાઈ માંડવિયા આપણે કોરોના કાળને યાદ કરીએ કે કોરોના કાળમાં કે જેણે સમગ્ર ભારત દેશની અંદર તો શું પણ પૂરા વિશ્વની અંદર કે જેણે ભારતનો જય જયકાર કરાવ્યો એવા મનસુખભાઈ માંડવિયાને જ્યારે પોરબંદર લોકસભાની સીટ ઉપરથી ઉમેદવારી પત્ર ભરવાનું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જેતપુર શહેર એની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે અને કાર્યકરો દરેક ઉત્સાહમાં આવી ગયા છે। અને આપણા લોકપ્રિય અને યુવા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયા કે જેની અધ્યક્ષસ્થાનમાં આ જ્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે ત્યારે અમે એવી ખાતરી આપીએ છીએ કે મનસુખભાઈ માંડવિયાને જેતપુર શહેરમાંથી અમે ખૂબ જ મોટી લીડ આપી અને એને વિજય બનાવશું।